આપણા દેશમાં ઘણા બધા મંદિર આવેલા છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ, પણ શું તમને એ ખબર છે કે આપણા દેશમાં એવા ખલનાયકોના મંદિર પણ આવેલા છે જેના વિશે આપણે પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે. હવે ઘણી જગ્યા પર રાવણની પૂજા કરવામાં આવે છે અને તેના મંદિર પણ આવેલા છે, એ તો આપણે જાણીએ જ છીએ. પર મેરે બચ્ચે, ક્યાં તુમકો પતા હૈ કે જેના કારણે મહાભારતનું યુદ્ધ થયું હતું એવા શકુની મામાનું મંદિર પણ આપણા ભારતમાં આવેલું છે અને કહેવાય છે કે આ મંદિરમાં જવાથી લોકોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. હવે તમે જાણવા માંગતા હશો કે આ મંદિર ક્યાં આવેલું છે, તો એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે મામા શકુનીના આ મંદિર વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. હવે કોઈ માણસને પૂછવામાં આવે કે મહાભારતનું યુદ્ધ કોના કારણે થયું હતું, તો લગભગનો જવાબ હશે મામા શકુનીને કારણે. મામા શકુનીએ કૌરવો અને પાંડવો વચ્ચે નફરતનું બીજ વાવ્યું હતું અને ધીરે ધીરે આ નફરત યુદ્ધમાં પરિવર્તિત થઈ હતી. આ મહાભારતના દરેક પાત્રોમાં સૌથી મોટું વિલન મામા શકુનીને માનવામાં આવે છે, પણ આપણા દેશમાં આ જ શકુની મામાની પૂજા કરવામાં આવે છે અને તેનું મંદિર પણ આવેલું છે અને કહેવાય છે કે તેમના મંદિરમાં જવાથી લોકોની બધી જ મનોકામના પૂર્ણ પણ થાય છે. આ મંદિર દક્ષિણ ભારતના કેરળના કોલમ જિલ્લામાં આવેલું છે અને આ મંદિરમાં મામા શકુનીની પૂજા વિધિવત પૂર્ણ કરવામાં આવે છે. આ મંદિર મયમકોટ્ટુ મલનચુરુ મલનાદ મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ બાદ મામા શકુની ઘણા દુઃખી હતા અને તેમનું મન ઘણું અસ્વસ્થ થવા લાગ્યું હતું. મહાભારતના યુદ્ધમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા સામ્રાજ્યને ઘણું બધું નુકસાન પણ થયું હતું. પ્રાયશ્ચિત કરવા માટે મામા શકુનીએ ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું અને તેમની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવે મામા શકુનીને દર્શન પણ આપ્યા હતા. જે જગ્યા પર બેસીને મામા શકુનીએ તપસ્યા કરી હતી એ જ જગ્યા પર આજે મામા શકુનીનું મંદિર છે અને જે પથ્થર પર બેસીને એમને તપસ્યા કરી હતી એ પથ્થરને આજે પવિત્રેશ્વરમ તરીકે ઓળખવામાં આવે છે અને આ પથ્થરની પૂજા માટે લોકો દૂર દૂરથી અહીં આવે પણ છે. આ મંદિરમાં મામા શકુની ઉપરાંત કિરાત મૂર્તિ અને નાગરાજની પૂજા પણ કરવામાં આવે છે. સાથે જ આ જગ્યા પર દર વર્ષે મલ્લાકકુડા મહોત્સવમ કરીને એક ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં લોકો દૂર દૂરથી ભાગ લેવા માટે આવે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.